जल्दी से जल्दी इस वीडियो को लाइक कीजिए और अभी तक मेरे चैनल को सब्सक्राइब नहीं किया तो इस रेड कलर के बटन को दबा के सब्सक्राइब कीजिए और इस घंटे को बजा दीजिए फ्री में लेटेस्ट टेक्नोलॉजी वीडियोस सबसे पहले देखने के लिए। गुजरात लोक रक्षक दळनी परीक्षानी अंदर पेपर फूटवाना कारणे परीक्षाओ रद्द करवामां आई। હું એવું માનું છું કે ગુજરાતના લાખો બેરોજગારો સાથે આ એક પ્રકારનો દ્રોહ અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। આજે લાખો બેરોજગારો વ્યથિત છે, દુઃખી છે અને એમનો વિશ્વાસ ક્યાંક તૂટ્યો છે। આવનારા સમયની અંદર આના તમામ કૌભાંડકારીઓને કડકમાં કડક સજા થાય, કારણ કે ભૂતકાળની અંદર અનેકવાર પેપરો ફૂટ્યા છે પણ એના ગુનેગારોને કોઈને પણ એવી કડક સજા કરવામાં નથી આવી। એટલે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને આવનારા સમયમાં કોઈપણ ભરતીની અંદર આવી ગેરરીતિ ના થાય એના માટે સરકાર કટિબદ્ધ બને અને સરકાર આગળ આવે અને માફી માંગે। એના માટે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની એક ન્યાય યાત્રા બેરોજગાર યુવાનોની કાઢવા જઈ રહ્યા છે। 6મી તારીખે સવારે 11 વાગે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા નીકળવા જઈ રહ્યા છે। એમાં સમગ્ર ગુજરાતના બેરોજગાર યુવાનોને આહવાન કરીએ છીએ કે આવો આપણા ન્યાય માટે અને આવનારા ભવિષ્યના સુરક્ષિત કરવા માટે આપ બધા જોડાઓ એવી અપીલ કરું છું।